એક મહત્વપૂર્ણ સમાચારથી સમાચારની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરાયા છે, જેમાં 25 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। ગૃહ વિભાગે આપ્યા છે મોટા પાયે બદલીના આદેશ, જેમાં સીઆઈડી ક્રાઇમના વડા પદેથી પાંડિયનને હટાવાયા છે, તો રાજકુમાર પાંડિયનને એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે। અજય ચૌધરીને એડીજીપી મહિલા સેલમાં મુકાયા છે। આઈપીએસ સુધીર દેસાઈ આઈબીના નવા એસપી બન્યા છે। વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર અમદાવાદ તરીકે નિમાયા છે। આઈપીએસ ઉષા રાણાને સાબરકાંઠાથી વડોદરા મોકલવામાં આવ્યા છે। જયપાલસિંહ રાઠોડને જોઈન્ટ જેસીપી સેક્ટર 2 અમદાવાદમાં મુકાયા છે, તો એમએલ નીનામાને આઈજીપી સ્ટેટ ટ્રાફિક તરીકે નિમાયા છે। વાત કરીએ બલરામ મીણાની, બલરામ મીણાને ડીસીપી ઝોન 1 અમદાવાદ તરીકે મુકાયા છે। આ તરફ મેઘા તેવારને સાબરકાંઠા એસઆરપીએફ ગ્રુપ 6ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે। તો આ તરફ હિમકરસિંહને રાજકોટ ગ્રામ્યના એસપી બનાવાયા છે, તો સંજય ખરાટને અમરેલીના નવા એસપી બનાવાયા છે। તો આ તરફ ડોક્ટર રવિન્દ્ર પટેલને જીએસપીએસસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવાયા છે, તો વિકાસ સુંડાને કચ્છ ભુજ વેસ્ટના એસપી બનાવાયા છે। તો આ તરફ હિમાંશુ વર્માને એન્ટી ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ સીઆઈડી ક્રાઇમના એસપી બનાવવામાં આવ્યા છે, તો આલોક કુમારને ઝોન 1 સુરતના ડીસીપી બનાવાયા છે। વાત કરીએ અભિષેક ગુપ્તાની, અભિષેક ગુપ્તાને વડોદરા ઝોન 3 ડીસીપી બનાવવામાં આવ્યા છે। તો ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। આઈપીએસ શમશેરસિંહ એસીબીના ડાયરેક્ટર પદે યથાવત રાખવામાં આવ્યા છે શમશેરસિંહને। ત્યારબાદ વાત કરીએ આઈપીએસ રાજકુમાર પાંડિયનને એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મૂકવામાં આવ્યા છે, તેઓની બદલી કરવામાં આવી છે। રાજકુમાર પાંડિયન અત્યારે હાલમાં તેઓનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું। આઈપીએસ અજય ચૌધરીને એડીજીપી મહિલા સેલમાં મુકાયા છે। તો આ રીતે 25 જેટલા આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે। અજય ચૌધરીની પણ બદલી થઈ છે। ત્યારબાદ વાત કરીએ આઈપીએસ સુધીર દેસાઈ આઈબીના નવા એસપી બન્યા છે, એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા એસપી તરીકે સુધીર દેસાઈની નિમણૂક કરાઈ છે। વાત કરીએ હવે વિધિ ચૌધરીની, તો આઈપીએસ વિધિ ચૌધરી અમદાવાદના સ્પેશિયલ કમિશનર તેઓને બનાવવામાં આવ્યા છે। વિધિ ચૌધરીને સ્પેશિયલ કમિશનર ઓફ અમદાવાદ બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ ઉષા રાણાનું નામ ખૂબ જ જાણીતું છે। આઈપીએસ ઉષા રાણાને વડોદરા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા છે, ઉષા રાણાને। વાત કરીએ આઈપીએસ જયપાલસિંહ રાઠોડની, જયપાલસિંહ રાઠોડ સેક્ટર 2 અમદાવાદના જોઈન્ટ જેસીપી તરીકે તેઓને નિમણૂક આપવામાં આવી છે, જયપાલસિંહ રાઠોડને। ત્યારબાદ એમએલ લીનામાને આઈજીપી સ્ટેટ ટ્રાફિક તરીકે નિમવામાં આવ્યા છે, એટલે કે સ્ટેટ ટ્રાફિક તરીકે એમએલ લીનામાની નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ બલરામ મીણાની, આઈપીએસ બલરામ મીણાને ડીસીપી ઝોન 1 અમદાવાદમાં મૂકવામાં આવ્યા છે। તો આ તમામ આઈપીએસ તેઓની બદલી કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે। આઈપીએસ મેઘા તેવારને સાબરકાંઠા એસઆરપીએફ ગ્રુપ 6ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે, એટલે કે મેઘા તેવર છે હવે તેઓ ત્યાં ફરજ છે તે નિભાવશે। આ તરફ હિમકરસિંહને રાજકોટ ગ્રામ્યના એસપી બનાવવામાં આવ્યા છે, એટલે કે રાજકોટ ગ્રામ્યમાં હવે હિમકરસિંહ છે તે પોતાની ફરજ છે તે બજાવશે। તો સંજય ખરાટ, આઈપીએસ સંજય ખરાટને અમરેલીના નવા એસપી બનાવવામાં આવ્યા છે। હવે અમરેલીમાં સંજય ખરાટ છે તે પોતાની ફરજ છે તે નિભાવશે એસપી તરીકે। આઈપીએસ ડોક્ટર રવિન્દ્ર પટેલને જીએસપીએસસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે, એટલે કે હવે ડોક્ટર રવિન્દ્ર પટેલ છે તો ત્યાં પોતાની ફરજ બજાવશે। આઈપીએસ વિકાસ સુંડાને કચ્છ ભુજ વેસ્ટના એસપી બનાવવામાં આવ્યા છે, તો કચ્છ ભુજ વેસ્ટનો જે કારભાર છે એસપી તરીકેનો તે વિકાસ સુંડા છે તે હવે સંભાળશે। તો હિમાંશુ વર્માને એન્ટી ઇકોનોમિક ઓફેન્સ વિંગ સીઆઈડી ક્રાઇમના એસપી બનાવવામાં આવ્યા છે। ખૂબ જ મોટી જવાબદારી છે કે હિમાંશુ વર્માને સોંપવામાં આવી છે। વાત કરીએ આલોક કુમારની, તો આઈપીએસ આલોક કુમારને ઝોન 1 સુરતના ડીસીપી બનાવવામાં આવ્યા છે, તો આલોક કુમાર ડીસીપી તરીકે હવે ફરજ બજાવશે સુરતમાં। આઈપીએસ અભિષેક ગુપ્તાને વડોદરા ઝોન 3 ડીસીપી બનાવવામાં આવ્યા છે। અભિષેક ગુપ્તા છે તેઓ વડોદરા ઝોન 3માં હવે ડીસીપી તરીકે પોતાની ફરજ નિભાવશે। વાત કરીશું નિધિ ઠાકુરની, આઈપીએસ નિધિ ઠાકુરને અમદાવાદ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા છે, એટલે કે જે જેલ છે તેના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હવે આઈપીએસ નિધિ ઠાકુર પોતાની ફરજ બજાવશે। એનએ મુનિયા અને એસઆરપીએફ ગ્રુપ 3ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે। આઈપીએસ એનએ મુનિયા છે તેઓ હવે એસઆરપીએફ ગ્રુપ 3ના કમાન્ડન્ટ તરીકે ફરજ નિભાવશે।
ત્યારબાદ વાત કરીએ વસંતકુમાર નાઈને પાટણના એસપી બનાવવામાં આવ્યા છે. વસંતકુમાર નાઈ હવે પાટણમાં એસપી તરીકે પોતાની ફરજ છે તે બજાવશે. કોમલ વ્યાસને એસઆરપીએફ ગ્રુપ 17 જામનગરના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે. જેઓ અહીં અમદાવાદમાં પણ પોતાની ફરજ બજાવતા હતા કોમલ વ્યાસ, તેઓને હવે જામનગર મૂકવામાં આવ્યા છે. તો ભક્તિ ડાભીને સુરત સિટીના ડીસીપી બનાવવામાં આવ્યા છે. આઈપીએસ ભક્તિ ડાભી છે તો હવે સુરત સિટીના ડીસીપી તરીકે પોતાની ફરજ છે તે નિભાવશે. આગળ કોણ છે? આગળ વાત કરીએ આઈપીએસ ભરતકુમાર રાઠોડને અમદાવાદ ઝોન 2 ના ડીસીપી બનાવવામાં આવ્યા છે. અમદાવાદ ઝોન 2 ના ડીસીપી તરીકે ભરતકુમાર હવે પોતાની ફરજ બજાવશે. શ્રીપાલ શેષમા અને અમદાવાદ શહેર ઝોન 2 ના ડીસીપી બનાવવામાં આવ્યા છે. એટલે કે શ્રીપાલ શેષમા હવે અમદાવાદ ઝોન 2 ડીસીપી તરીકે પોતાની ફરજ નિભાવશે. આઈપીએસ જશપાલ રાઠોડને એસસીપી સેક્ટર 2 અમદાવાદમાં મૂકવામાં આવ્યા છે. તો હવે જશપાલ રાઠોડ પોતાની ફરજ છે ત્યાં નિભાવશે. વધુ માહિતી માટે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે. ધર્મેશ, 25 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ ગૃહ વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે. પ્રતિભાસિંહ, રાજ્યના પોલીસ બેડામાં મોડી સાંજે કહી શકાય કે અત્યારે થોડા સમય પહેલા જ પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર થયા છે. 25 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ થયા છે. ગૃહ વિભાગે મોટા પાયે બદલીના આદેશ આપ્યા છે. એમાં સીઆઈડી ક્રાઇમના વડાપડેથી રાજકુમાર પાંડિયનને હટાવાયા છે. રાજકુમાર પાંડિયનને એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે. તો અજય ચૌધરી જે ડીજીપી મહિલા સેલમાં મુકાયા છે. તો આઈપીએસ સુધીર ચૌધરી આઈબીના નવા એસપી બન્યા છે. તો વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર અમદાવાદ તરીકે નિમાયા છે. આઈપીએસ ઉષારાળાને સાબરકાંઠાથી વડોદરા મોકલાયા છે અને રાજકોટ રૂરલના જયપાલસિંહ રાઠોડને જોઈન્ટ જેસીબી સેક્ટર 2 અમદાવાદ મૂક્યા છે. અને એમની જગ્યાએ અમરેલી એસપી હિમકરસિંહને કહી શકાય કે બદલી થઈ છે. મહત્વની વાત એ છે કે ગૃહ વિભાગે જે આદેશ કર્યા એમાં જે વિધિ ચૌધરી છે અને સુધીર દેસાઈ આ ટીઆરપી ગેમ ઝોન પછી બંનેની પોસ્ટિંગ બાકી હતી અને એમાં વિધિ ચૌધરીને સ્પેશિયલ કમિશનર અમદાવાદ તરીકે મૂક્યા છે. અને અમરેલીના એસપીને જે જયપાલસિંહ રાઠોડ છે રાજકોટ રૂરલના એમની જગ્યાએ ત્યાં મૂક્યા છે. જયપાલસિંહ રાઠોડ રાજકોટ રૂરલ એસપી હવે અમદાવાદના જોઈન્ટ જેસીબી સેક્ટર 2 બન્યા છે. આમ જેને કહી શકાય કે 25 જેટલા આઈપીએસના પોલીસ બેડામાં ફેરફારના આદેશ થયા છે. જી ધર્મેશ, ખાસ કરીને જ્યારે પણ ઇલેક્શન આવતા હોય છે, તે વિધાનસભાના હોય, લોકસભાના હોય કે સ્થાનિક સ્વરાજ્યના હોય, ત્યારે ખાસ કરીને આઈએસ આઈપીએસોની બદલી તેમજ ભરતી કરવામાં આવતી હોય છે. આ વખતે શું મુખ્ય કારણ લાગી રહ્યું છે? ચોક્કસ મોટે ભાગે ડિસેમ્બરનો એન્ડ પણ હવે નજીક આવશે અને સૌથી વધુ વાત છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ છે. એ પહેલા જે કહી શકાય કે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર બંનેમાં બદલી આદેશો થતા જ હોય છે ને એ અંતર્ગત જેને કહી શકાય કે આ બદલીના આદેશ થયા છે. અને એમાં મોટે ભાગે જેનું પોસ્ટિંગ નતું થયું ટીઆરપી ગેમ ઝોનમાં સુધીર દેસાઈ હોય કે વિધિ ચૌધરી હોય એ બધાનું જેને કહી શકાય કે એમને પણ નિમણૂક અત્યારે અપાઈ છે. આમ પોલીસ બેડામાં 25 જેટલા આઈપીએસના ફેરફાર થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયનની બદલી થઈ છે. રાજકુમાર પાંડિયન છે એમને એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે. જી આભાર ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.